જય માતાજી મિત્રો, તો હું છું મેહુલ ઝાલા અને હમણાં થોડાક સમય પહેલા મારું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું, જેમાં મને ધમકી ભર્યો કોલ આવ્યો હતો. એ માટેની હું સ્પષ્ટતા કરવા આવ્યો છું અત્યારે કે એ મને કોલ કરી અને પછી પાછો એણે મને કીધું કે હું આવું હમણાં, અને એ પછી પાછો મેં કોલ કર્યો ને એટલે મેં સમથિંગ અડધી કલાક પછી કોલ કર્યો તો એ કોલ એમાં ફોન સ્વિચ ઓફ બતાવ્યો. પછી મેં એમને એમાં ટ્રાય મારતો રહ્યો ત્યારે સ્વિચ ઓફ બતાવ્યો, અને આજે શીશો પેનો ખોલ્યો ને એટલે મેં એને કોલ કર્યો. ત્યારે કોલ કર્યો એટલે એના પપ્પાએ ઉપાડ્યો, અને એના પપ્પાએ ઉપાડ્યો ને ત્યારે એણે એવી રીતનું મને કીધું કે ભાઈ છોકરોએ જરીક ડ્રિંક કરેલું હતું અને એવી રીતનું થઈ ગયું, મોટા ભાઈ જવા દો ને થોડોક આમ. એના પપ્પા આપણને વ્યવસ્થિત લાગ્યા એટલે આપણે એની હારે વાત બી કરી, પણ એમાં એવું છે કે એણે મને અમુક ઓલાની હિસાબે રોકી લીધો અને એણે થોડાક હામને એવી રીતના દઈ દીધા કે ભાઈ આવી રીતના તમે કોલ રેકોર્ડિંગ નહીં કરતા. અને મને ઓલો વિડીયો પણ એને ડિલેટ કરવાનું કીધું, પણ એ તો મેં શોખી ના પાડી દીધી કે એ વિડીયો હું ડિલેટ નહીં કરે અને એ એમને કન્ટિન્યુ રહેશે. આ તો એણે મને હામ દીધા ને એટલે હું એનું કોલ રેકોર્ડિંગ અત્યારે નાખતો નથી. અમુક એણે એવી રીતના કરી દીધા, અને એક એણે એવી રીતના એમ કીધું કે તમે ક્ષત્રિય છો તો એ કે એક આ મારી વાત એક તમે માનજો અને પ્લીઝ કે એણે એમ કીધું. ને આપણીથી મોટી ઉંમરના છે ને આપણને ઓલી કરી છે તો આપણે એનો ઓલો નહીં કરશું, એટલે મેં કાંઈ વાંધો નહીં. હું કહું તમે કીધું છે એટલે હું કોલ રેકોર્ડિંગ કે નહીં કાંઈ મોકલે, પણ આ તમારા ખટપટિયાને અને તમારા એ ઓલાને ટપુડાને કહી દેજો કે બીજી રીતનું કાંઈ ઝાલા કરે નહીં, અને જ્યાં થતું હોય ને ત્યાં ઓલું કરે. પછી નકર ઓના જેવું ન થાય કે જાતું હોય વાઈડમાં ને ગળી જાય ગાંડમાં, એવું થાય ને તો એવું ન થવું જોઈએ, એ ન થાય. અને મેં બધું કહી દીધું, અને જેટલા લુખા તત્વો આ વિડીયો મારો અમુક બધા સુધી પહોંચાડજો અને બધાને કહેજો જે ઓલીના પાવરમાં હોય ને, જે આ કીર્તિના પાવરમાં જે રહી છે ને એને ખુલ્લી આમ ચેતવણી દઉં છું. રેડી? કે પછી પાછો તમારો પપ્પાને એમ ફોન ન કરે કે ભાઈ મારો છોકરો ડ્રિંકમાં કરો એને આમ કર્યું ને તેમ કરીને પછી કોલ કર્યો હતો. એટલે પેલા છે ને હોશમાં રહીને બધું કરજો, જે કરો ને એ પછી ગાંઠ ફાટે તો કયો છો કે બાપુ રેવા દો ને આમ કરો માની જવા દો ને, હે ફાટવા મળે છે પછી તમારી. એટલે પેલા માપે મેળે રો, અને તમારી આ ફદુડી ઓલી ઉડે છે ને આમ છે આમ, એને પેલા પૂછી આવો જાવ. હા, પેલા તમારી આ ફદુડીને પૂછી જોઈ. અને લાલભાઈ આહિરનો ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું. ગાંધીગીરના એવા લાલભાઈ આહિર જેણે ખજૂરભાઈ માટે સમર્થન સેટ લગીને ચાલતું રહ્યું છે, પણ મારા વિડીયોમાં જે આ વાયરલ થયું ને એના માટે પણ એક એને વિડીયો બનાવીને આપ્યો. એ બદલ ખૂબ ખૂબ આભાર લાલભાઈ તમારો. લાલભાઈ આહિરે મને સપોર્ટ કર્યો છે ને એણે વિડીયોમાં કીધું છે કે કાંઈ પણ જરૂર હોય તો મને કહેજો. પણ લાલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. ને આવા ફદુડિયાઓ માટે છે ને તમારી જરૂર ન પડે એની માટે મેહુલ ઝાલા કાફી છે. લાલભાઈ તમારી હામું આમ શું કહેવાય ને કે હાવજ ને ઉંદેડું બાંધે ને તો એમાં ઉંદેડાની ઘટે, ઉંદેરાની વધે ને હાવજની ઘટે. એટલે લાલભાઈ એમાં તમારે ન ઓલું કોઈ તમને એમાં ન કહેવાનું હોય. આવા માટે તો અમે એકલા જ કાફી છીએ, પણ તમે અમને કીધું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમે એટલો સમર્થન આપ્યું, અમને સાથ દીધો એ બદલ ખૂબ ખૂબ આભાર. એટલે જ આની ગાંઠ ફાટી ગઈને ફોન સ્વિચ ઓફ કરીને ખોલીને મને એ પણ કીધું, પણ હું રેકોર્ડિંગ મજબૂર છું કારણ કે ક્ષત્રિય વટનું ઓલું કીધું હતું કે ભાઈ તમે ક્ષત્રિય છો તો એક વાત મારી માનજો ને પ્લીઝ. એને થોડાક આમ દિન ઓલું કીધું એટલે હું મજબૂર છું. બાકી આ રેકોર્ડિંગ હું અત્યારે એનું નાખવાનો જ હતો, પણ આપણને એમ થાય આપણને કોઈને નિશા દર્શાવવામાં ઓલું નથી. કોઈની ભૂલ થઈ જાય ને ભૂલ એક્સેપ્ટ કરી લે તો હું બધાને એમ નથી દેખાડતો ભાઈ જો આને મેં આને નિશો બતાવી દીધો એટલે મારે રેકોર્ડિંગ નથી આમાં નાખવું. મને અહીંયા રિસ્પેક્ટથી વાત કરી છે એના ફાધરે, અને બહુ ઓલા પ્રમાણે એને જે ફદુડો ઓલો ઉઠતો હતો ને એ વાકો ઓલું કરતો હતો. એણે પણ કીધું કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ ને મારાથી ડ્રિંકમાં જે બોલાઈ ગયું ડ્રિંક કરીને. એટલે માપે મેળે રહેજો. અને કીર્તિના ફદુડાવ જેટલા હોય ને, જેટલા કીર્તિના ફદુડાવ છે ને એને કહેવાનું મેહુલ ઝાલા આમ જો ખુલ્લે આમ સપોર્ટ કરે છે ને કરતો રહે. નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ ને સપોર્ટ કરતો હતો ને કરતો રહે. તમારાથી વેદ ભરીને તોડવો હોય ને તોડી લેજો. રેડી? તમારાથી વેદ ભરીને તોડવો હોય ને તોડી લેજો. અને છે ને હું સુરતના વરાસામાં જ રહું છું, અને મારો કોન્ટેક્ટ નંબર જોતો છે તો લખો 81 459 106 81 459 106 મારો કોન્ટેક્ટ નંબર છે. એની ટાઈમ ગમે ત્યારે કોલ કરી દેવાનો.
કોઈ પણને પેટમાં દુખાવો હોય ને તો એની ટાઈમ કોલ કરજો. અને રિસીવ ન કરે ને તો આ બીજો કહેવાય હો. તમારો એક કોલ ડાયરેક્ટ આવ્યા ભેગો રિસીવ કરી લઉં. અને કોઈ એવી રીતની હવા કરતું હોય કે હું આમ કરી નાખું તેમ કરી નાખું તો આવી જાજો હો ભાઈ. રૂબરૂ મરવાની તાકાત ન હોય ને ફોનમાં ગોદા મારે. રૂબરૂ મરવાની કે ત્યારે તો ફાટી જાય છે અને પછી બાપા મેળે પણ કોલ કરાવે છે. એટલે માપે મેળે રહ્યો. અને ખુલ્લે આમ કહું છું ને ખુલ્લે આમ જ કેતો રે ખજૂરભાઈના સમર્થનમાં જ છે. જેને જ્યાં વેદ ભરીને તોડવું હોય ને તોડી લેજો. રેડી? સિંગ તેલ વાળાનો મેન મુદ્દો સિંગ તેલ વાળાનો જ છે. એ સિંગ તેલ વાળાને કહું છું તમારાથી ને કઈ થાય ને તો તોડી લેજો. રેડી? તમને બધાને પેટમાં ઈ જ ભરે છે કારણ કે નીતિન જાની જ્યાં લગીન સેવા કરતો હતો ને જ્યાં લગીન નીતિન જાની બધાને ગમતો હતો, જ્યાં લગીન નીતિન જાની એક્ટિંગ કરતા હતા જ્યાં લગીન ઈ ગમતા હતા, જ્યાં લગીન કોમેડીના વિષયમાં હતા જ્યાં લગીન નીતિન જાની ગમતા હતા. પણ જ્યારે એને બિઝનેસ ચાલુ કર્યો ત્યાં તમને પેટમાં દુખવા માંડ્યો. હે હલાવ ખદડી નાવ. બિઝનેસ કરવાની વાત આવી ત્યાં તમારા ઓલામાં ઓલું થયું એટલે તમને પેટમાં બળવા માંડ્યું. હલાવ હે હલકીની ઓલાદો કેમ તમારા બાપનું છે અહીંયા બધું આ બિઝનેસ કરે છે. તમારા બાપે એક જ ઠેકો લીધો, તમે એક જ કરી શકો, બીજા કોઈ ન કરી કે હે? તમારા બાપના સ્ટેપ લાગેલા છે એમાં. હે બિઝનેસ તમે જ કરી શકો એમાં તમારા બાપે એવા સ્ટેપ આપી દીધા છે. અને અમુક એક ઓલું ફતફજ્યું ફતતું હતું કે અમારો હું એક સમાજનું નામ નહીં લે કારણ કે હું હિન્દુત્વ માટે વાત કરું છું. હું એક સમાજનું વાત નહીં લે કારણ કે આ એક એને વ્યક્તિત્વ એક વ્યક્તિએ બોલ્યું હતું, કોઈ સમાજ દ્વારા નહોતું બોલેલું. એ બીજી એક ફક કરતી હતી કીર્તિના સમર્થનમાં, એને કહું છું. એટલે હું સમાજને એક નથી કહેતો. યાદ રાખજો મારી વાતમાં ક્યારેય સમાજવાદી ન હોય કે ક્યારે ઓલું ન હોય કારણ કે હું એક હિન્દુત્વ માટે કામ કરું છું. પણ આ તો એક એવા સારા વ્યક્તિ માટે સવાલ ઉઠો કર્યો ને એટલે મને બોલવાનું બોલું છું. બાકી અમે કોઈના વિવાદમાં બોલતા નથી અને અમે બીજા કોઈ ફક કરતા ને એના વિવાદમાં ગમે ત્યાં પડી જવા વાળા નથી. હો ગમે બોલી નાખું ને બાકાજીકી બોલાઈ નાખું ને એમ કઈ મરદમાણાની નિશાની પણ નથી અને અમે એમ ગમે ત્યાં બોલતાય નથી. હો અમારી આંગણે આવે ને આશરો દઈએ. અમારી આંગણે કોઈ આવે ને તો ને આશરો દઈએ અને સમાન ઉપર કે કોઈ અમારા સમાનને ઠેસ પહોંચાડે ને તો માથા જેમ ઉતારી દઈએ ને, માથા જેને અર્પણ કરી દે ને તો માથા ઉતારી દઈએ. એ વાત યાદ રાખજો. હજી આમાં ક્ષત્રિયતાનું લોહી દોડે છે એ વાત ભૂલી ન જાતા તમે. એટલે અમુક ઓલી ફક કરતી હતી ઓલી માસી એક ઈ એમ કહેતી હતી કે આ હું સમાજનું નામ નથી લેતો. વાત યાદ રાખજો. ઈ તમારી સમાજને કીધું હતું ને એને કીધું હતું કે આ સમાજ જ બિઝનેસ કરી કે બીજો કઈ બિઝનેસ નો કરી કે કેમ ભાઈ? તમારા બાપા સ્ટેપા મારેલા છે કે અમે જે બિઝનેસ કરી કે એમ? હું આ એકને વ્યક્તિત્વ કહું છું એ વાત યાદ રાખજો. આખા સમાજને માથે ન ઓઢવું. એકને કહું છું એ વાત યાદ રાખજો. વારંવાર કહું છું કે હું એકને જ કહું છું. પછી કોઈને માથે ઓઢવું હોય તો તમે તારે વેત ભરીને ઉખેડી લેવાનો મેહુલ ઝાલાનો. ઓકે? છતાં પણ કોઈને માથે લેવું હોય તો મેહુલ ઝાલાનો વેત ભરીને ઉખેડી લેવો. રેડી? એટલે એમ કહેતું હોય કે બિઝનેસ આજ કરી કે તો આવો તમને બતાવીએ અમે બિઝનેસ જ કરીએ છીએ. એટલે કોઈ ખોટી મોટી ફાકા ફોજદારી કરતું હોય કે અમે આ એક જ ઓલું કરીએ કે ઓલું કરીએ કે તો જેનામાં આવડત હોય ને એ બધાય કરીએ કે પછી ગમે તે વર્ણનું હોય કે ગમે તે સમાજનું હોય. હો એટલે તમારી આ સોશિયલ મીડિયામાં પક કરવાની બાકાજીજી બોલાવાની છે ને એ 14 વેળા બધા બંધ કરજો. ખાલી નાગી ન્યુ સનાતન સંસ્કૃતિને તો તમે પત્તર ચોદીને મેકી જા, તમે તમારા સમાજને તો રેવા ગયો હકનો. અને બીજાને કહેવા જાવ કે આનો સમાજમાં આમ નથી રિસ્પેક્ટ ને ઓલામાં નથી, પણ તમે તમારા સમાજમાં તમારી કેટલી રિસ્પેક્ટ છે એ જોવો ને. એટલે હલકી ન્યુ પોતાનું તો ખબર ન હોય, પોતાના ડીએનએ તો મેચ ન થતા હોય ને બીજાના ચરિત્રો પર સવાલ ઉઠાવવા કરે છે. હે પેલા ચેક તો કરી જો તમે કોણ છો. ઈ પેલા આપણે આપણા કુળનું વિચારે આપણે કોણ છે ને પછી બીજાના ઉપર આંગળી સીંધાય. વધુ બોલ્યો નથી ને વધુ બોલવું નથી. બાકી મને બધું બોલતા આવડે. અને અપશબ્દ નીકળે છે ને મેહુલ ઝાલા કોઈ અપશબ્દ બોલતો નતો પણ બોલવા મજબૂર કરે છે. બાકી અમને પણ ખબર પડે કે આપણે આવી રીતના અપશબ્દ ન બોલાય અમારાથી. અમારાથી અપશબ્દ ન બોલાય પણ આ બોલવા મજબૂર કરી નાખે છે. આવ્યું ને બીજી હારી ભાષા સમજાવી તો જોવે ને. એટલે આને અપશબ્દ બોલવા પડે ને ન બોલીએ તો કરીએ હું? આ નુગરીને આવને એને નુગરીને ખબર તો પડવી જોઈએ ને. હારામાં કંઈક આપણે વ્યવસ્થિત કહીએ તો એને ખબર તો પડવી જોઈએ ને. એટલે આને આવું કહેવાય જાય છે. છતાં પણ જો મેં કીધો મારો કોન્ટેક્ટ નંબર દીધો, મારો એડ્રેસ દીધો અને મને કોલ કરજો. લાઈવ લોકેશન ન દે ને તો આ બીજો કહેવાય. હો લાઈવ લોકેશન એની ટાઈમ ગમે ત્યારે નાખી દઉં.
એટલે કોઈ પણ ને પેટમાં દુખાવો હોય ને તો ડાયરેક્ટ તમતાર મળી જજો અને મારો કોન્ટેક્ટ કરી લેજો. બાકી ખજૂરભાઈના સપોર્ટમાં મેહુલ ઝાલા હતો અને રહેશે. અને બીજા પગ કરવા વાળાને કાયદેસર રૂબરૂ મળી લેવું. કોલમાં ખોટી બાકા ફોજદારી ન કરવી હો. અસ્તુ જય હિન્દ. અને તોય પણ કાંઈ પણ જેને પેટમાં દુખાવો હોય ને એ મળી લેજો, ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી લેજો. કોઈના બાપથી નથી બીતો હો. જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ. અને આ વિડીયો બને ત્યાં લગીને પોગાડજો. જ્યાં તમારી ઓલી ફદુડી સુધી પોગાડો હોય ને તો પોગાડી દેજો. અને એના ફદુડા જેટલા પગ કરે છે ને ત્યાં સુધી પહોંચાડી દેજો. રેડી? જય માતાજી, જય હિન્દ.